નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇનબોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિશન વિજય પથ 2025માં આપ સર્વે મિત્રો આજે આપણે 5મા લેક્ચર તરફ આગળ વધવાના છીએ. દોસ્તો, અગાઉના લેક્ચર તમે લોકોએ જોયા હશે અને આપનો પ્રતિસાદ પણ મને મળી રહ્યો છે. મિત્રો, બસ આવી જ રીતે તમારે વર્લ્ડ ઇનબોક્સના પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ જે તમને લોકોને ભવિષ્યમાં પરીક્ષાઓમાં ચોક્કસ સફળતા અપાવવામાં ઉપયોગી થશે, આવા લેક્ચર્સને તમારે એપ્રિશિએટ કરતા રહેવાનું છે. આજના આપણા 5મા લેક્ચરમાં આપણે મુખ્ય 5 ટોપિક જે ભણવા છે એની ઇન્ડેક્સ કંઈક આ મુજબ છે. આપણે સૌથી પહેલાં ભણશું ઝોરાવર ટેન્ક. ઝોરાવર ટેન્ક એ ભારતની સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલી ઓછા વજનના શ્રેણીમાં આવતી એક મહત્વપૂર્ણ ટેન્ક છે. એની આપણે કેટલીક અગત્યની લાક્ષણિકતાઓ ધ્યાને રાખશું. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ અત્યાર સુધીમાં ક્યારેય ન કર્યો હોય એવો સૌથી મોટો વાયુસેનાનો સંયુક્ત અભ્યાસ ભારતમાં આયોજિત કર્યો, મતલબ ભારતમાં આયોજિત થશે. અને આ જે આયોજન છે એમાં દુનિયાના 50થી પણ વધારે દેશોની વાયુસેનાના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. એટલે ડેફિનેટલી તરંગ શક્તિ આપણા માટે ખાસ અગત્યનો મુદ્દો બને છે. ત્યારબાદ તમે જોયું હશે કે ભાઈ પશ્ચિમ એશિયામાં ગોલન હાઇટ્સ નામની જે જગ્યા છે એ ઘણા લાંબા સમયથી સતતપણે ન્યૂઝપેપરમાં, ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા બધામાં છવાયેલી રહે છે. કારણ કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની લડાઈમાં બરાબર આ ગોલન હાઇટ્સનો મુદ્દો છે એ વારંવાર આવતો હોય છે. પ્લસ આ મુદ્દાઓને લઈને આંતરરાષ્ટ્રીય ચર્ચા પણ થાય છે. એટલે મારે તમને ગોલન હાઇટ્સ જે જ્યોગ્રાફિકલ આખો એરિયા છે એમાં શું એવી વિશેષતાઓ છે, એમાંથી કેવા પ્રશ્નો નીકળી શકે એ સમજાવવાનું છે. પ્લસ આપણે આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ અને સાથોસાથ મેંગ્રુવ વિશે પણ કેટલાક તથ્યો ધ્યાને રાખવાના છે. કારણ કે સામાન્ય રીતે જો દોસ્તો પર્યાવરણ દિવસ, પૃથ્વી દિવસ આવા બધા દિવસો તમને પૂછાય તો એ ઘણી બધી વખત ભૂતકાળમાં પૂછાયેલા છે, આપણને આવડતા પણ હોય. પણ આપણને આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ જ્યારે પૂછાય ત્યારે પૂછાયા પછી ખબર પડે કે આપણે આવા દિવસો યાદ રાખવા જોઈએ. તો આપણે અગાઉથી જ 26 જુલાઈને આ દિવસે ઉજવવામાં આવે છે તો એને આપણે ધ્યાનમાં રાખશું. પ્લસ મેંગ્રુવની પણ વિગતો ધ્યાનમાં રાખવાની થશે. એક પેડ માં કે નામ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ દ્વારા સમગ્ર દેશને હાકલ કરવામાં આવી છે કે ચાલો ઊભા થાઓ બધા ભાઈ, માર્ચ 2025 સુધીમાં મારે આખા દેશમાં 140 કરોડ છોડનું વાવેતર થયેલું જોઈએ. 140 કરોડ દોસ્તો, આપણા દેશની અંદર અંદાજે આબાદી આપણને 140 કરોડથી પણ વધારે જોવા મળે જ છે. તો ભારતનો દરેક નાગરિક પોતાની માતાના નામે, માતાની સ્મૃતિમાં બરાબર એક છોડ વાવે અને એને ઉછેરે તો આપણો દેશ 140 કરોડથી પણ વધારે વૃક્ષોને ઉછેરનારો દેશ સાબિત થાય. એની આ પહેલને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો તો વન બાય વન આપણે જોઈએ, આપણી સફરમાં આગળ વધીએ. અને સૌથી પહેલા બરાબર સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ છીએ એ છે આપણું ઝોરાવર ટેન્ક. તો જો મિત્રો, ઝોરાવર ટેન્ક વિશે જ્યારે સવાલ આવે તો એક વાત તમે ક્લિયરલી સમજો કે ઝોરાવર શું છે. તો ઝોરાવર છે એ આ પ્રકારની ટેન્ક છે, દુશ્મનના છક્કા છોડાવતી ટેન્ક છે. ખાસ તો આપણે આ ટેન્ક છે ને એ હિલી એરિયાઓમાં, મતલબ પર્વતીય પહાડી વિસ્તારોમાં કે જ્યાં આપણી બોર્ડર મોટાભાગે ચાઇના સાથે શેર થાય છે. તો ચાઇનીઝ જે જગ્યા ચાઇનાની સાથે આપણી બોર્ડર શેર થાય છે એવા ક્ષેત્રોમાં જ્યારે પણ આપણે લડાઈની સંભાવના ઊભી થતી હોય ત્યારે આપણી પાસે આધુનિક હથિયારો ત્યાં હાજર હોવા જોઈએ. તો એ માટે થઈને સ્પેશિયલી આપણે લાઇટ વેઇટ ટેન્ક, એટલે આ શબ્દ આપણા ખાસ અગત્યનો થઈ જાય છે, લાઇટ વેઇટ ટેન્ક. જો ઝોરાવર શું છે, માત્ર ટેન્ક છે ઈ લેવલનો સવાલ પૂછાય છે તો આપણને આવડી જાય છે, એમાં કોઈ નવી વાત નથી દોસ્તો. પણ આપણે આ એની લાક્ષણિકતાને ધ્યાનમાં રાખવી પડે. આ એની વિશેષતા થઈ જાય લાઇટ વેઇટ ટેન્ક. હવે મારે એનું ગુજરાતી કરવું હોય તો હળવા વજનની ટેન્ક, ઓછા વજનની ટેન્ક. બરાબર, તો આનું જે વજન છે મિત્રો એ વધુમાં વધુ 25 ટન સુધીનું છે. એટલે 25 ટન અથવા તો તેનાથી ઓછા વજનની એ ટેન્ક છે. બીજો સવાલ એ કે ભાઈ કયા દેશ પાસેથી આપણે આ લાવ્યા? તો ભાઈ દર વખતે કઈ ભારત બધી ડિફેન્સની વસ્તુઓ બીજા દેશ પાસે નથી લાવતું. આ વખતે ભારતે ઝોરાવર ટેન્ક છે ને સ્વદેશી રીતે ભારતે ઇન્ડિજિનિયસલી એટલે પોતાની રીતે આપ મેળે બરાબર આત્મનિર્ભર ભારતના પ્રતીક સ્વરૂપે તેનો વિકાસ કર્યો છે. તો આપણા દેશમાં DRDO નામની એક અગત્યની સંસ્થા છે. બરાબર, આ DRDO વત્તા, ખાસ ધ્યાન રાખજો, વત્તા ખાનગી ક્ષેત્રની કંપની L&T, લાર્સન એન્ડ ટુબ્રો, બરાબર, એ બંનેએ સાથે મળીને આ ઝોરાવર ટેન્ક ડેવલપ કરેલી છે. મિત્રો, DRDO નું પૂરું નામ પણ ઘણીવાર પરીક્ષામાં આપણને પૂછાય તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થશે. બરાબર, DRDO નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થશે.
આ જે સંસ્થા છે એ 1958ના વર્ષમાં સ્થાપિત થઈ, બરાબર, 1958ના વર્ષમાં સ્થાપિત થઈ છે. અને એ સમયે એના સૌથી પહેલા ચેરમેન હતા દૌલતસિંહ કોઠારી, એટલે DS કોઠારી એ સમયે DRDOના પ્રથમ ચેરમેન છે. અત્યારના સમયમાં ડોક્ટર સમીર વી કામત, બરાબર, સમીર કામત વર્તમાન સમયમાં DRDOના ચેરમેન છે, બરાબર. અને 2025માં 2025ના મે મહિના સુધી DRDOના વડા અથવા તો એના ચેરમેન તરીકેની કામગીરી સંભાળશે. DRDOનું વડું મથક પૂછાય તો ખાસ ધ્યાન રાખજો, દિલ્હી ખાતે DRDOનું વડું મથક છે. અને 1958માં DRDOની સ્થાપના 1 જાન્યુઆરીના દિવસે થઈ, એટલે દર વર્ષે 1 જાન્યુઆરીને આપણે DRDOનો સ્થાપના દિવસ તરીકે પણ મનાવતા હોય. તમારી પરીક્ષા જુઓ દોસ્તો, ફેબ્રુઆરીમાં આવશે કે માર્ચ મહિનામાં આવશે PSI કે એવી પરીક્ષા, અથવા 1-2ની પરીક્ષા એપ્રિલમાં આવશે. તો આ તમારી પરીક્ષાના 2 થી 3 મહિના પહેલાં જ DRDOનો સ્થાપના દિવસ છે એ ઉજવવામાં આવ્યો છે. એટલે આ વિગત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો DRDO અને એની સાથે લાર્સન એન્ડ ટુબ્રો, આ બંને સંસ્થાઓએ સાથે મળી અને આ આખી ટેન્ક છે, જોરાવર ટેન્ક, તેનો વિકાસ કર્યો છે. હવે તેનું નિર્માણ ક્યાં થયું છે? ગુજરાતના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે દોસ્તો, ગુજરાતમાં હજીરા ખાતે L&Tનો જે પ્લાન્ટ છે, બરાબર, તો હજીરા ખાતે આ જોરાવર ટેન્કનું નિર્માણ થયેલું છે. તો આ પ્રશ્ન પણ આપણી પરીક્ષાઓમાં ભૂતકાળમાં પૂછવામાં આવેલો છે. હવે ખાસ ધ્યાન રાખો, મેં તમને હમણાં જ જણાવ્યું કે ભાઈ આપણો પાડોશી દેશ છે જેની સાથે આપણે ભૂતકાળમાં યુદ્ધો થયેલા છે, એ છે ચાઇના. ચાઇનાની સાથે આશરે આપણે 3488 કિલોમીટરની બોર્ડર ધરાવીએ છીએ. તો આપણી બોર્ડર કેવી રીતે તેની સાથે જોડાયેલી છે? તો કે જો ભાઈ, આ છે લદ્દાખ. આ લદ્દાખ શું છે? યુનિયન ટેરેટરી. તો યુનિયન ટેરેટરી લદ્દાખ ચીન સાથે સીમા ધરાવે છે. પછી જુઓ, હિમાચલ સ્ટેટ અને ઉત્તરાખંડ સ્ટેટ, એટલે આ બીજા 2 રાજ્યો ચાઇના સાથે સરહદ ધરાવે. સિક્કિમ 3જું રાજ્ય અને અરુણાચલ પ્રદેશ 4થું રાજ્ય, એટલે 1 યુનિયન ટેરેટરી વત્તા 4 સ્ટેટ્સ, બરાબર, 4 સ્ટેટ્સ. આ રીતે 5 ઘટકો ચાઇના સાથે સંબંધ ધરાવે છે. તો ભારત બાંગ્લાદેશ સાથે સૌથી વધુ સીમા ધરાવે છે, બરાબર. ત્યારબાદ બીજા નંબરે ચાઇના સાથે 3488 કિલોમીટર જેટલી સીમા ધરાવે છે. અને આ સીમા જુઓ, એમાં ખાસ કરીને આ જે અરુણાચલ પ્રદેશ વાળો જે વિસ્તાર છે ચાઇના સાથેની સીમા વાળો, અને ખાસ કરીને આ લદ્દાખ વાળો જે વિસ્તાર છે દોસ્તો, આ વિસ્તાર છે એ સંવેદનશીલ છે. એટલે આ વિસ્તાર સંવેદનશીલ હોય તો ત્યાં આપણી પૂરતી મિલિટરી પ્રેઝન્સ, તાકાતવાળી પ્રેઝન્સ હોવી જોઈએ. એટલે આપણે જોરાવરને અહીંયા લદ્દાખની અંદર ઈસ્ટર્ન પાર્ટની અંદર ડિપોર્ટ કરીશું, બરાબર. તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અંદાજે 2027માં ભારતની સેનામાં આ જોરાવર ટેન્કનો સમાવેશ થઈ જશે. તો જો ખાસ ધ્યાન રાખવાનું, ભારતના પાડોશી દેશો છે એમની સાથે આપણા કયા કયા રાજ્યોની સરહદ આવેલી છે, આવા પ્રકારના સવાલો આપણને ખાસ પૂછાય. હું તમને હોમવર્કમાં એક કામ સોંપું છું, તમે લોકો YouTube ઉપર અચૂકપણે કમેન્ટ આપજો. જો હમણાં બાંગ્લાદેશની અંદર રાજકીય અસ્થિરતા થઈ ગઈ છે, શેખ હસીના છે એ પોતાનું વડાપ્રધાન પદ છોડીને, દેશ છોડીને, જીવનું જોખમ હતું ભાગી ગયા છે. તમે મને અચૂકપણે જણાવો કે ભાઈ આ બાંગ્લાદેશ છે તેની સીમા ભારતના કયા કયા રાજ્યો સાથે શેર થાય છે? આ પહેલા નંબરનો પ્રશ્ન. બાંગ્લાદેશ છે તેનું ચલણ કયું છે એ તમે મને જણાવો, બરાબર. અને બાંગ્લાદેશને કયા કયા રાજ્યો નોર્થ ઈસ્ટના સીમા નથી ધરાવતા? આવા પ્રકારના સવાલો પણ તમને પૂછી શકાય. તો આ પણ એક બાબત છે, એ પણ તમે જણાવો. ચાલો, તો આ પહેલો ટોપિક જોરાવર ટેન્કનો ક્લિયર થાય છે, સ્વદેશી ટેન્ક છે. પછી લઈએ દોસ્તો તરંગ શક્તિ. તરંગ શક્તિ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું તેમ ભારતીય વાયુ સેના દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી વાયુ સેનાની કવાયત છે. મતલબ ભારતે અત્યાર સુધીમાં ઘણી બધી વાયુસેના કવાયતો કરી છે, પણ આના જેટલી વિશાળ, આના જેટલી મોટા પાયા ઉપર વાયુસેના કવાયત નથી કરી. મતલબ આ વખતે જો દોસ્તો આપણે 51 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 51 દેશો, આ બધા એવા દેશો છે જે ભારત સાથે મૈત્રી સંબંધો ધરાવે છે. આ બધા દેશોને આપણે ઇન્વિટેશન આપ્યું કે ભાઈ તમારી પાસે જે મિલિટરી, ખાસ કરીને વાયુસેનાની જે ક્ષમતાઓ છે એનું પ્રદર્શન કરો. તમે તમારા વાયુસેનાના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, બરાબર, તો આવી બધી વસ્તુઓ લઈને પધારો, મોસ્ટ વેલકમ. અને તમે કેવી ક્ષમતાઓ ધરાવો છો એ અમને દર્શાવો, બરાબર. તો આ 51માંથી અત્યારના ધોરણે અંદાજ છે કે ભાઈ 30 જેટલા દેશો આ આખી કવાયતમાં ભાગ લેશે. હવે જુઓ, આટલી બાબતો આપણે ખાસ સમજી લીધી. પરીક્ષામાં જ્યારે આટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ તરંગ શક્તિ એ શું છે, તો એનો જવાબ તમને આવડે. પણ હજી
મારે તમને ડિટેલ બાબતો જે સમજાવવાની છે ખાસ સમજો. તરંગ શક્તિ કવાયત છે ને દોસ્તો, એ ટોટલ 2 ચરણોમાં 2 તબક્કાઓમાં થશે. તો આ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રથમ ચરણ છે મિત્રો, પ્રથમ ચરણ એ તમિલનાડુમાં આયોજિત થશે. તમિલનાડુના સુલૂર ખાતે આયોજિત થશે. સુલૂરમાં વાયુ સ્ટેશન છે, વાયુસેનાનું બહુ મોટું સ્ટેશન છે. તો સુલૂર ખાતે તમિલનાડુની અંદર પ્રથમ ચરણ 6 થી લઈ અને 14 ઓગસ્ટ દરમિયાન આયોજિત થશે. અને અહીંયા આ પ્રથમ ચરણના મુખ્ય મહેમાન દેશો કોણ હશે? ફ્રાન્સ, જર્મની, સ્પેન, યુકે. એટલે અહીંયા આપણે યુરોપીય દેશો છે ને, યુરોપિયન દેશો એને પ્રથમ ચરણમાં સ્થાન આપીશું. પ્રથમ ચરણ યુરોપિયન દેશો સાથે આપણે પસાર કરીશું. ત્યારબાદ બીજું ચરણ છે એ રાજસ્થાનમાં થશે. પહેલું તમિલનાડુમાં, બીજું રાજસ્થાનમાં. અને એ સપ્ટેમ્બર મહિનામાં 2 અઠવાડિયા ચાલશે, 1 થી લઈને 14 સપ્ટેમ્બર. આમાં આપણે અમેરિકા, યુએઈ, ગ્રીસ, બાંગ્લાદેશ, સિંગાપુર સહિતના દેશો છે એ મુખ્ય મહેમાનો તરીકે ધ્યાને રાખીશું. તો જો આ વસ્તુ આપણને એકદમ ક્લિયર થઈ જવી જોઈએ કે ભાઈ તરંગ શક્તિ વિશે વાત કરતા હો તો મને ખબર હોવી જોઈએ કે તરંગ શક્તિ વાયુસેનાની અત્યાર સુધીની સૌથી મોટી કવાયત છે. તો બસ મામલો અહીંયા અટકતો નથી. મને એ પણ ખબર હોવી જોઈએ કે એ 2 ચરણોની અંદર વિભાજિત છે. પહેલું ચરણ ઓગસ્ટમાં, જ્યારે બીજું ચરણ સપ્ટેમ્બરમાં આયોજિત થશે. પહેલું તમિલનાડુમાં, જેમાં યુરોપીય દેશોને મુખ્ય મહેમાનો તરીકે આપણે આમંત્રિત કરવાના છીએ. જ્યારે બીજું ચરણ છે જે રાજસ્થાનની અંદર જોધપુર ખાતે આયોજિત થશે, જેમાં અમેરિકા, યુએઈ, ગ્રીસ, બાંગ્લાદેશ, સિંગાપુર સહિતના દેશોને મુખ્ય મહેમાનગતિ આપણે કરવાની રહેશે. તો ચાલો આવા બધા ફેક્ટ્સને ધ્યાનમાં રાખીશું. નહીતર શું થશે, તમને એક વિધાન આવડશે, બાકીના 2 વિધાનમાં લોચો લાગી જશે. માનો કે અહીંયા તમને આપી દે કે 3 ચરણમાં આયોજિત થયું, કારણ કે તમને એટલી તો ખબર પડવી જ જોઈએ ને કે ભાઈ સાહેબ 2-4 વાર એવું બોલ્યા કે ભાઈ તરંગ શક્તિ અત્યાર સુધીમાં સૌથી મોટી વાયુસેનાની કવાયત છે. એટલે ક્લિયર થઈ જવું જોઈએ કે સૌથી મોટું, સૌથી પહેલું, સૌથી વિશાળ. આવું જ્યારે જ્યારે કરંટમાં આવે એટલે તમારા મગજનો એન્ટેના એકદમ ટટાર થઈ જવો જોઈએ કે ઓકે, આ મુદ્દો મારે પરીક્ષામાં ખાસ વિશેષ એટેન્શન વાળો મુદ્દો છે, મને આમાંથી સવાલો આવી શકે છે. ચાલો, તો હવે એ બાબત થઈ. ત્યારબાદ મિત્રો છે ગોલન હાઇટ્સનો પ્રદેશ. તો જુઓ અહીંયા આકૃતિમાં, ઇમેજમાં, મેપમાં તમને ગોલન હાઇટ બતાવવામાં આવ્યું છે. આ જે ગોલન હાઇટ્સ છે ને મિત્રો, ગોલન હાઇટ્સ, બરાબર, આ એક પ્રકારે ઉચ્ચ પ્રદેશ છે, મતલબ કે જમીનનો ઉંચકાયેલો ભાગ છે. અને આ જે આખું છે, આ આખો એરિયા છે એ પશ્ચિમ એશિયાની અંદર 2 દેશ વચ્ચે હંમેશા વિવાદનું કારણ છે. એ છે ઇઝરાયલ અને બીજો દેશ છે સિરિયા. હવે મૂળ બાબત એમ છે કે ભૂતકાળમાં એ પેલા સિરિયાનો હિસ્સો હતું, સિરિયાનો હિસ્સો હતું. પણ આરબ ઇઝરાયલ યુદ્ધોની જે પરિસ્થિતિઓ થઈ તો 1967માં ઇઝરાયલે ગોલન હાઇટ્સનો મહત્તમ એરિયા છે એ લડાઈમાં કવર કરી લીધો. આ ગોલન હાઇટ્સ છે મિત્રો, એ આખું આ પશ્ચિમ એશિયામાં જળ સંસાધનના ભંડારણ તરીકે પણ વિશેષ સ્થાન ધરાવે છે. ઇઝરાયલ છે એના પાણીના પુરવઠા માટે ગોલન હાઇટ્સનું વિશેષ મહત્વ છે. જો ખાસ ધ્યાન રાખજો, ગોલન હાઇટ્સ છે ને, ગોલન હાઇટ્સની તમે આનો મેપ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે પશ્ચિમ અને દક્ષિણ ભાગની અંદર સી ઓફ ગેલેલી, ગેલેલીનો સાગર આવેલો છે. આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. આ ગેલેલી સાગર છે એનાથી ઇઝરાયલને ખૂબ ફાયદો થાય છે. તમને લોકોને શું સવાલ પૂછાય કે આ ગોલન હાઇટ્સ છે એ કયા 2 દેશ વચ્ચે વર્ષોથી વિવાદનું કારણ છે? તો આપણે શું જવાબ આપીશું? તો કે એક છે ઇઝરાયલ અને બીજો દેશ છે સિરિયા. તો આ બંને દેશની વચ્ચે આ આખું વિવાદનું કારણ છે ગોલન હાઇટ્સ. તો આ સવાલ પૂછાય તો એની અંદર બિલકુલ પણ તમે લોકો દેવાળું ન ફૂંકતા આનો જવાબ છે એ ક્લિયર રાખજો. હજી હું તમને જો એની થોડીક વધારે ડિટેલ માહિતી આપું. જેમ કે ગોલન હાઇટ્સ પૂછાય કયા એરિયામાં છે, તો પશ્ચિમ એશિયા, વેસ્ટ એશિયા આપણે ધ્યાનમાં રાખવું પડે. જ્યોગ્રાફિકલી ગોલન હાઇટ્સ પશ્ચિમ એશિયાનો પાર્ટ બને. હા, ઘણીવાર આવા સવાલો પૂછાય છે. ખાસ અગત્યના એવા લોકેશન હોય ને, એ ક્યાં આવ્યા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં, પેસિફિકમાં, એટલાન્ટિકમાં કે હિન્દ મહાસાગરમાં, બંગાળની ખાડીમાં, અરબ સાગરમાં. એવી રીતે આવા પ્રકારના પ્રશ્નો ધ્યાનમાં રાખવા. ગોલન હાઇટ્સ છે એ જ્યોગ્રાફિકલી પશ્ચિમ એશિયામાં આવે. પણ માનો કે પોલિટિકલ શબ્દમાં આપણે વાત કરવી હોય તો પોલિટિકલ શબ્દોમાં રાજકીય રીતે વિચારો તો મધ્ય પૂર્વ, મિડલ ઈસ્ટ એરિયા કહેવાય. એટલે મિડલ ઈસ્ટ શબ્દ છે ને ભાઈ, મિડલ ઈસ્ટ શબ્દ એ રાજકીય શબ્દ થાય, બરાબર છે, રાજકીય શબ્દ થાય.
જ્યારે પશ્ચિમ એશિયા વેસ્ટ એશિયા જો હું બોલતો હોઉં તો જિયોગ્રાફીના સંદર્ભમાં બોલવાનું થાય એટલે બંને વસ્તુ સાચી છે. પેપરમાં વિધાનવાળા ક્વેશ્ચનમાં આવે કે ગોલન હાઇટ્સ ચર્ચામાં રહેતું હોય છે, બરાબર, તો પહેલું જ વિધાન આવે કે ગોલન હાઇટ્સ છે એ આ એરિયામાં આવેલું છે. તો એ તમને ખ્યાલ આવો જોઈએ બંનેમાંથી કોઈ પણ વર્ડ સાચો પડે, એક પોલિટિકલ મિનિંગ ધરાવે છે તો બીજો જિયોગ્રાફિકલ મિનિંગ ધરાવે. ટોટલ 1200 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો ઉચ્ચ પ્રદેશ છે, બરાબર. હવે જુઓ, એ સિરિયાનો એમાં મૂળભૂત દાવો હતો, જે તે સમયે સિરિયાનો ભાગ ગણાતો આ ઉચ્ચ પ્રદેશ, બરાબર. પણ સિરિયા છે, ઓકે, સિરિયાથી હવે શું થઈ ગયું છે, એ ઇઝરાયલ દ્વારા એનો કબજો મેળવી લેવામાં આવ્યો. અત્યારે મેક્સિમમ એરિયા ઇઝરાયલે કવર કરેલો છે, બરાબર. હવે આ એવો ઉચ્ચ પ્રદેશ છે કે જ્યાં તમે પહોંચો છો તો ત્યાંથી તમને સિરિયાની રાજધાની પણ દેખાઈ શકે છે. એટલે માનો કે ઇઝરાયલ ગોલન હાઇટ્સ ઉપરથી ડાયરેક્ટ ટાર્ગેટ કરવા ધારે તો સિરિયાની રાજધાની ઉપર પણ એટેક થઈ શકે. બીજું મેં તમને કીધું, જળ સંસાધનનો બહુ મોટો સોર્સ છે. ઇઝરાયલને મહત્તમ અત્યારે જળ સંસાધન ગોલન હાઇટ્સ ઉપરથી મળે છે. તો આ આખી બાબત ધ્યાનમાં રાખવી પડશે. ગોલન હાઇટ્સની સીમા કેટલા દેશો સાથે ધરાવે છે, તો જુઓ, બે તો મેં તમને હમણાં જ કીધા કે એક તરફ ઇઝરાયલ છે, બરાબર, અહીંયા ગોલન છે, બરાબર. તો આ આખો જે વિસ્તાર છે એમાં સિરિયા તો છે જ, બરાબર. પછી એક વધે છે જોર્ડન, તો જોર્ડન અહીંયાની નીચે આવશે, અને એક છે લેબેનોન, તો લેબેનોન ઉત્તર બાજુ આવશે. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, આ ઇમેજ, આ જે આખો ગોલન હાઇટ્સ વાળો જે વિસ્તાર છે એની ગોલન હાઇટ્સની સીમા એક તરફ ઇઝરાયલ, બરાબર, બીજી તરફ સિરિયા, આ બંને વચ્ચે મૂળ વિવાદ, ઉપર લેબેનોન અને અહીંયા જોર્ડન. તો આ ચાર દેશોની વચ્ચે ગોલન હાઇટ્સ વેચાયેલું છે. તો હવે જુઓ, આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના. તમારે ભવિષ્યમાં નજીકના સમયમાં ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પણ આવશે, તો ગોલન હાઇટ્સનો મુદ્દો ત્યારે પણ તમારે ધ્યાનમાં રાખવાનો થશે. હવે જ્યારે આપણે ગોલન હાઇટ્સની વાત કરીએ છીએ તો સાથોસાથ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે પણ વિવાદ છે, ઘણા લાંબા સમયથી લડાઈ પણ ચાલુ છે. તો આ બંનેની બેઝિક જિયોગ્રાફિકલ મેટરને આપણે સમજી લઈએ. તો ખાસ ધ્યાન રાખો, જે પેલેસ્ટાઇન રાજ્ય છે મિત્રો, બરાબર, આ પેલેસ્ટાઇન દેશ જુઓ, આ જે તમને આખો વિસ્તાર અહીંયા બતાવવામાં આવે છે ડોટેડ લાઇનથી, ઓકે, તો એ છે વેસ્ટ બેંક. તો પેલેસ્ટાઇનની જ્યારે વાત કરીએ એટલે એના બે મુખ્ય ભાગ પડે. એક છે વેસ્ટ બેંક, બરાબર. આ વેસ્ટ બેંક છે એની અંદર જો અહીંયા છે જેરુસલેમ. આ જેરુસલેમ ઉપર ઇઝરાયલ પણ પોતાનો દાવો માંડે છે અને પેલેસ્ટાઇન પણ પોતાનો દાવો માંડે છે. ઓફિશિયલી ઇઝરાયલ પણ જેરુસલેમને પોતાની રાજધાની ગણે છે, એઝ વેલ એઝ પેલેસ્ટાઇન પણ પોતે એને પોતાની રાજધાની ગણે છે. એટલે ઈસ્ટ જેરુસલેમ છે, એવી રીતે અહીંયા વેસ્ટ જેરુસલેમ અથવા જેરુસલેમ અને ઈસ્ટ જેરુસલેમ, આ પ્રકારની બાબત થાય છે. જો અહીંયા જે બે ભાગ પડેલા છે તે. પણ આ જે પેલેસ્ટાઇન છે એનો એક ભાગ એટલે આ વેસ્ટ બેંક, અને બીજો જો અહીંયા ભૂમધ્ય સાગરના કિનારે એક નાની પટ્ટી આવેલી છે જેને આપણે ગાઝા પટ્ટી કહીએ છીએ, તો ગાઝા સ્ટ્રીપ. તો પેલેસ્ટાઇનની વાત જ્યારે કરીએ ત્યારે તેના બે ભાગ પડશે, ગાઝા અને વેસ્ટ બેંક, ઓકે. ઘણીવાર આપણે એવું સાંભળતા હોઈએ કે ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર હુમલો કર્યો. તો ગાઝા પટ્ટી છે એ ક્યાં આવેલી છે? ભૂમધ્ય સાગરના કિનારે, બરાબર, ભૂમધ્ય સાગરના કિનારે. તો આ બે ભાગ થાય, બે ભાગ ભેગા થાય ને એટલે પેલેસ્ટાઇન થાય. પેલેસ્ટાઇનની રાજધાની છે એ લોકો પોતે માને છે ઈસ્ટ જેરુસલેમ, પણ અત્યારના ધોરણે જો અહીંયા એક શહેર છે રામલ્લા, બરાબર. તો રામલ્લા શહેર છે, તો આ રામલ્લા શહેર એ પેલેસ્ટાઇનનું વહીવટી વડું મથક ધરાવે છે. એટલે આ પેલેસ્ટાઇનનું વહીવટી હેડક્વાર્ટર જે છે એ છે રામલ્લા, બરાબર, રામલ્લા નામનું શહેર છે તે. તો આટલી બેઝિક વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ખાસ તમે લોકો જુઓ કે જો પેલેસ્ટાઇન કયા દેશ સાથે સરહદ ધરાવે, આવો સવાલ આવે તો પણ તમને આવડવો જોઈએ. તો પેલેસ્ટાઇન જો એક તો ચોતરફથી ઇઝરાયલથી ઘેરાયેલો છે, મતલબ કે આ બધો ભાગ છે ઇઝરાયલનો છે, એટલે એક દેશ આવશે ઇઝરાયલ, બરાબર. બીજું જુઓ, પેલેસ્ટાઇન છે એનું આ વેસ્ટ બેંક એ અહીંયા આપણને જોર્ડન સાથે સરહદ ધરાવતું જોવા મળે છે. સિરિયાની સરહદ અડતી નથી, આ વાત તમારે સ્પષ્ટ કરવાની. પ્રિલિમ્સમાં આવો મેપ હાથમાં નહીં હોય, ઓકે. પ્રિલિમ્સમાં આવો મેપ નહીં મળે અને તમે મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકો, એટલે એ સમયે ખાસ ધ્યાન રાખજો. સિરિયા અને ઉપર લેબેનોન છે એની સરહદ મળતી નથી. તો એક તો કોણ છે? ઇઝરાયલ મળે, બાજુમાં છે જોર્ડન, તો બીજો દેશ છે વત્તા જોર્ડન, બરાબર.
જોર્ડન. અને અહીંયા જુઓ, અહીંયા ગાઝા પટ્ટી છે ને, ગાઝા પટ્ટી ઇજિપ્તની સાથે નીચે સરહદ ધરાવે છે, એટલે ત્રીજો દેશ થઈ જશે ઇજિપ્ત. તો આ આટલી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર. તો આમાંથી પણ સવાલ આવી શકે, કારણ કે અત્યારે લગાતાર આ લડાઈ ચાલે છે. તો ભૂમધ્ય સાગરના કિનારે ગાઝા પટ્ટી આવેલી છે, બરાબર. અહીંયા આપણને એકદમ રેડ સી, ડેડ સી પણ દેખાય છે, અને સાથોસાથ આટલા દેશો પણ છે. હવે જુઓ, જે રીતે આપણે વાત અહીંયા કરી છે ઇઝરાયલ પેલેસ્ટાઇનના મુદ્દાની, તો એવી રીતે મારે તમને કહેવું જોઈએ કે આપણે ઇઝરાયલ સાથે સરહદ ધરાવતા જે દેશો છે એને પણ ધ્યાનમાં રાખવા જોઈએ, બરાબર. તો ઇઝરાયલ છે, તો ઇઝરાયલનો મેપ જો અહીંયા આપણે જોઈએ તો આ આખું જે ઇઝરાયલ છે દોસ્તો, તો ઇઝરાયલનું આ શહેર છે તેલ અવીવ, બરાબર. તો તેલ અવીવ જે ભૂમધ્ય સાગરના કિનારે છે, અત્યારના સમયે તેલ અવીવ એના પ્રશાસનિક વત્તા આર્થિક અને ટેકનિકલ બાબતોમાં એનું વડું મથક છે તેલ અવીવ. તો આ તમારે ધ્યાનમાં રાખવું પડે. તેલ અવીવ છે ભૂમધ્ય સાગરના કિનારે આવેલું મહત્વપૂર્ણ શહેર છે, બરાબર. પણ એ લોકોની પણ ઈચ્છા શું છે? જેરુસલેમને પોતાનું રાજધાની જાહેર કરવાની, અને એ લોકો જેરુસલેમ ઉપર કબજો પણ ધરાવે જ છે. તો જેરુસલેમને પોતાનું હેડક્વાર્ટર માને છે, પણ વહીવટી કેન્દ્ર બધું તેલ અવીવમાં છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઇઝરાયલની સરહદ કોની સાથે શેર થયેલી છે? એક તો પેલેસ્ટાઇન આવે, એમાં આપણને કોઈ ડાઉટ જ ન હોવો જોઈએ, કારણ કે ઓલરેડી આપણે મેપ ઉપરથી સમજ્યા છે કે પેલેસ્ટાઇન છે, બરાબર, એ ચો તરફથી ઇઝરાયલથી ઘેરાયેલું છે. હવે એનાથી ઉપર છે એક દેશ છે લેબેનોન. તો ઇઝરાયલની સરહદ છે લેબેનોન સાથે છે. પછી ઇઝરાયલની સરહદ જુઓ આગળ ગોલન હાઇટ્સથી ઉપર સિરિયા સાથે શેર થાય છે, બરાબર. વત્તા ઇઝરાયલની સરહદ છે એ નીચે જોર્ડન સાથે પણ શેર થાય છે, બરાબર. અને ઇઝરાયલની સરહદ અહીંયા નીચે ઇજિપ્તની સાથે પણ શેર થાય છે. તો આ આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. તેલ અવીવનું ઇઝરાયલ માટે ખૂબ મહત્વ છે, પ્લસ પેલેસ્ટાઇન, લેબેનોન, સિરિયા, જોર્ડન અને ઇજિપ્ત છે એની સાથે એની સરહદ શેર થાય છે. અને ઇઝરાયલની તમને જો ચલણ પૂછવામાં આવે, કારણ કે અત્યારે જેટલા દેશ ચર્ચામાં હોય ને, જેટલા પણ દેશ કોઈને કોઈ વિવાદમાં ફસાયેલા હોય, ત્યાં કોઈ દુર્ઘટના ઘટી હોય, કંઈ યુદ્ધ ચાલતું હોય, દાખલા તરીકે બાંગ્લાદેશની પરિસ્થિતિ તમે લઈ લો, યુક્રેન, રશિયા, બરાબર છે, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, તો આ બધાની રાજધાનીઓના નામ તમારે એકદમ તૈયાર રાખવાના છે. એના ચલણ છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો આનું ચલણ છે એનું નામ છે શેકેલ, બરાબર, શેકેલ. આપણે શેકેલી સોપારી હોય, આ લોકોનું ચલણનું નામ જ છે શેકેલ, અથવા ન્યૂ શેકેલ આપે તો પણ તમારે ધ્યાનમાં રાખવાનું, ન્યૂ શેકેલ, બરાબર. તો ન્યૂ શેકેલ ઇઝરાયલનું ચલણ છે, બરાબર, કરન્સી છે. તો આ ચલણ અથવા કરન્સી ઉપર પણ સવાલ આવી શકે છે. ચાલો, આ ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખ્યા. ગોલન હાઇટ્સ જોયું, પેલેસ્ટાઇનના પાડોશી દેશો જોયા, અને ઇઝરાયલના પાડોશી દેશો જોયા. ત્યારબાદનો મુદ્દો છે 5.4, અને એ છે આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ. મેંગ્રુવ એટલે ખારા પાણીની અંદર થતી જંગલી વનસ્પતિ, જંગલી તમે વનસ્પતિ ગણો અથવા તો તમે છોડ ગણો, બરાબર છે, અથવા ખારા પાણીના જંગલો પણ કહી શકો. ચેર સુંદરીના વૃક્ષો પણ આપણે એને કહેતા હોય. સુંદરવન આખું જ આ પ્રકારે તૈયાર થયેલું છે, ભારતભરની અંદર ફેલાયેલું છે, દુનિયાભરમાં એ વસ્તુ ફેલાયેલી છે. તો આપણે એ બધું જોઈશું કે દુનિયાના કયા ભાગમાં, કયા દેશમાં સૌથી વધુ મેંગ્રુવ્સ જંગલો આવેલા છે. દોસ્તો, આ પ્રકારના જંગલો છે ને એ મોટાભાગે ખારા પાણી, દરિયાકાંઠાના કિનારાની નજીકના વિસ્તારોમાં હોય છે, અને એ જમીન સાથે એકદમ મજબૂતાઈ સાથે જોડાયેલા હોય છે. જેમ જેમ દરિયાની નજીક આપણે હોઈએ ને એમ જે મેંગ્રુવ્સ છે એના મૂળ છે એ ઉલટા થઈ અને રૂટ એના ઉલટા થઈને બહાર પણ આવેલા આપણને જોવા મળે. એ દરિયાકાંઠાના ધોવાણને અટકાવે. તોફાન આવ્યા હોય, બરાબર, તોફાનની પરિસ્થિતિ હોય, દરિયામાં તોફાન હોય તો એ સમયે બહુ મોટા તાકાતવાળા મોજા છે એ જમીન તરફ આવતા હોય, તો તેનાથી પણ આપણો બચાવ કરે છે. પ્લસ મેંગ્રુવ્સના જંગલો અનેક પ્રકારના સજીવો માટે, બરાબર, અનેક પ્રકારના દરિયાઈ જીવો માટે, એ દરિયાઈ જીવો, પક્ષીઓ માટે એ આહારનું કેન્દ્રબિંદુ બને છે, બરાબર, એ રહેઠાણનું કેન્દ્રબિંદુ બને છે, અને ત્યાં જમીન અને પાણી બંનેની ભેગી ઇકોસિસ્ટમ આપણને મળે છે. તો આપણે આવા એરિયાઓને ઇકોટોન પણ કહી શકીએ, મરીન ઇકોટોન પણ કહી શકીએ. બે નિવસન તંત્રો જ્યાં જે જગ્યાએ ભેગા થતા હોય ને એને પર્યાવરણની ભાષામાં ઇકોટોન કહેવાય. એટલે આ એક પ્રકારે ઇકોટોનના બેસ્ટ એક્ઝામ્પલ પણ છે. ઓકે, તો હવે જુઓ,
દર વર્ષે મેંગ્રુવની જાળવણી પર ધ્યાન રાખવા માટે લોકો એ બાબતે અવેર થાય એટલા માટે થઈ અને 26મી જુલાઈને દર વર્ષે વિશ્વ મેંગ્રુવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રશ્ન પૂછી શકાય. વિશ્વ મેંગ્રુવ દિવસ 2024ની મુખ્ય થીમ શું હતી એ પણ ધ્યાનમાં રાખો. મેંગ્રુવ્સ મેટર્સ, એટલે કે આ જે મેંગ્રુવના ઝાડવા છે, મેંગ્રુવનું જંગલ છે, એ ખૂબ મહત્વનું છે. એ મેટર કરે છે, એનાથી ફેર પડે છે. એ નહીં હોય તોય ફેર પડશે, હશે તોય ફેર પડશે. હશે તો સકારાત્મક ફેર પડશે, નહીં હોય તો વારો પડી જશે. એટલે મેંગ્રુવ્સ મેટર્સ. ઓકે, સેફ ગાર્ડિંગ અવર કોસ્ટલ ગાર્ડિયન્સ ફોર ટુમોરો. બરાબર, એટલે કે આપણા કિનારાઓના રક્ષક તરીકે આપણે એને ધ્યાનમાં રાખવું જોઈએ. આવતીકાલના રક્ષક તરીકે પણ એનો ઉછેર અત્યારથી આપણે કરવો જોઈએ. તો હવે શું આપણે ધ્યાનમાં રાખવાનું? અત્યારે આ વર્ષે ગ્લોબલ મેંગ્રુવ એસોસિએશન GMA દ્વારા વિશ્વભરમાં મેંગ્રુવની હાજરી કયા કયા એરિયાઓમાં છે, પ્લસ કયા એરિયાઓમાં એની હાજરી કેટલા પ્રમાણમાં છે, એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિશ્વના મેંગ્રુવની સ્થિતિ 2024 નામનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. એ અહેવાલ એવું કહે છે કે ભાઈ સમગ્ર વિશ્વમાં 1,47,256 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં મેંગ્રુવના જંગલો ફેલાયેલા છે. 1,47,256. તો સૌથી વધુ મેંગ્રુવ તમને સમગ્ર દુનિયામાં ક્યાં જોવા મળે છે? આ તમારા માટે મોસ્ટ આઈએમપી દક્ષિણ પૂર્વ એશિયા. આપણે દક્ષિણ એશિયામાં આવીએ પણ મ્યાનમારથી જે વિસ્તારો બધા ચાલુ થાય, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, વિયેતનામ, કંબોડિયા, બરાબર, એનાથી નીચે મલેશિયા, સિંગાપોર, આ આખું છે ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, બ્રુનેઈ, આ બધા 10 દેશોનો જે આખો સમૂહ છે ને દોસ્તો, આ 10 દેશો, બરાબર, 10 દેશો, જેમાંથી એક દેશ આપણો પાડોશી દેશ થાય જમીનથી, એ થાય મ્યાનમાર. અને અહીંયાથી મ્યાનમાર, થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયા, એની સાથે આપણે દરિયાઈ સીમા પણ ધરાવીએ છીએ, એટલે દરિયાની બાબતે આપણા પાડોશી થાય, બરાબર. તો આ આખો એરિયા વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવ ધરાવતો એરિયા છે. તમને જો દેશ પૂછાય કે ભાઈ કયા દેશમાં સૌથી વધુ વિસ્તારમાં મેંગ્રુવ ફેલાયેલા છે, તો આપણો જવાબ ઇન્ડોનેશિયા હોવો જોઈએ. ઇન્ડોનેશિયા મતલબ કે આ આખા વિસ્તારમાં દક્ષિણ પૂર્વ એશિયામાં જેટલું મેંગ્રુવ છે ને, એના 33-40% આસપાસ મેંગ્રુવ તો ખાલી ઇન્ડોનેશિયામાં. તો એ ટકાવારીમાં આપણે ન પડતા ઇન્ડોનેશિયા નામ આપણને ખ્યાલ હોવો જોઈએ. મેંગ્રુવના મુખ્ય લાભો કેટલા છે? તો કે ભાઈ એમાંથી ઔષધિ મળે, ખોરાક પણ મળે, જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય, બરાબર. તમે જ્યારે મેઇન્સમાં જવાબો લખો ત્યારે મેઇન્સ માટે તમારે આ પ્રકારે ચાર્ટ બનાવીને પણ તમે GSના ક્વેશ્ચનના આન્સર લખી શકો. તો મેંગ્રુવના ફાયદા: સમુદ્રી તોફાનો સામે રક્ષણ, આ વાત મેં તમને હમણાં કીધી. ખાદ્ય સુરક્ષા, ખોરાક પણ આમાંથી મળે છે, ઔષધિ પણ મળે છે, અને ઘણા બધા સજીવો છે એનું રહેઠાણ પણ આ આખો એરિયા છે. તો હવે બીજા કેટલાક ફેક્ટ જોઈએ. ભારતમાં જુઓ દોસ્તો, આ જેટલો મેપ આપણે બતાવ્યો છે તો તમને ખ્યાલ છે કે ભારત ખૂબ વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. 7,516.6 કિલોમીટર જેટલો ભારતને સમુદ્ર કિનારો છે. અને આ સમુદ્ર કિનારો છે દોસ્તો, એમાં મુખ્ય જે રાજ્યો આવેલા છે, સૌથી વધુ આપણે એમ કહેતા હોય કે આશરે 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલે સૌથી વધુ ખંડીય છાજલી પણ ગુજરાત ધરાવે છે સમુદ્રની. ગુજરાત છે, પછી મહારાષ્ટ્ર છે, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આ 9 રાજ્યો થયા. આ 9 રાજ્યોમાં તમને મેંગ્રુવની હાજરી વધતા ઓછા અંશે તો જોવા મળશે જ. સૌથી વધુ તમને પશ્ચિમ બંગાળની અંદર મેંગ્રુવ્સ ભારતમાં જોવા મળે. બીજા નંબરે તમને જોવા મળે છે એ છે આપણું ગુજરાત. તો સૌથી વધુ તમને ક્યાં જોવા મળશે? પશ્ચિમ બંગાળને. સૌથી બીજા નંબરે ક્યાં મળશે? ગુજરાતમાં. પછી જુઓ અંડમાન નિકોબાર છે, આઇલેન્ડ્સ, મતલબ બંગાળની ખાડીના ટાપુઓ, પ્લસ લક્ષદ્વીપ છે, એ આપણને અહીંયા અરબ સાગરમાં જોવા મળશે. તો એ વિસ્તારોમાં પણ આપણને મેંગ્રુવ્સ જોવા મળે. હવે આંકડાકીય બાબતો જરાક ચકાસીએ તો ભારતમાં મેંગ્રુવની સ્થિતિ, જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વે રિપોર્ટ આપણને 2021માં મળ્યો, એ મુજબ કુલ ક્ષેત્રફળ છે એનું કેટલું જોવા મળે છે? 4,992 વર્ગ કિલોમીટર, બરાબર. તો ભારતમાં મેંગ્રુવ્સ છે એ 4,992 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. હવે હું આખા ભારતના 100% ભૂગોળના અનુસંધાને વાત કરું તો આ માત્ર 0.15% ટોટલ ઇન્ડિયાની જીઓગ્રાફીનો હિસ્સો થાય. એટલે ભારતમાં માત્ર 0.15%
જિયોગ્રાફિકલ એરિયામાં મેંગ્રુવ્સ ફેલાયેલા છે. સૌથી વધુ મેંગ્રુવ્સ પશ્ચિમ બંગાળમાં, ત્યારબાદ ગુજરાત, ત્યારબાદ અંદામાન નિકોબાર, ત્યારબાદ આંધ્ર અને છેલ્લે મહારાષ્ટ્ર. તો આ 1 થી 5 રેન્ક મેં તમને રાજ્યોના કીધા. મેંગ્રુવ્સ સૌથી વધુ પશ્ચિમ બંગાળ, પછી ગુજરાત, પછી અંદામાન નિકોબાર, પછી આંધ્ર અને મહારાષ્ટ્ર છે. આ વાતને તમારે ધ્યાનમાં રાખશું. સુંદરવન જે છે મિત્રો પશ્ચિમ બંગાળમાં, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલું છે, તે આ વિશ્વનું સૌથી પહેલું સાયન્ટિફિક વેમાં મતલબ વૈજ્ઞાનિક પદ્ધતિથી મેંગ્રુવ સંવર્ધન માટેનું સૌથી પહેલું આરક્ષિત સંરક્ષિત ક્ષેત્ર છે. તો સુંદરવનને પણ એ રીતે ધ્યાનમાં રાખજો. અત્યારે રિપોર્ટ જે આવ્યો છે એ રિપોર્ટ એવું કહે છે કે ભાઈ દરિયાકાંઠે રહેતા લોકો ઝીંગા પાલન માટે થઈને ઝીંગાને પકડવા માટે, ઝીંગાને ગોતવા માટે આ જંગલો સાફ કરી રહ્યા છે. એટલે ઝીંગા ઉછેર છે ને એ મેંગ્રુવ માટે ઘાતક છે. આ વાત ધ્યાનમાં રાખજો. આ પ્રકારના સવાલો છે એ એકદમ અઘરા પડી જશે, વિદ્યાર્થીઓને નહીં આવડે. ઝીંગા ઉછેર અથવા ઝીંગા પાલન, જો એક તરફ કેવું થાય છે, એક તરફ આપણે રોજગાર વિશે વિચારીએ છીએ, એક તરફ આપણે લોકોની આવક વધે એના માટે વિચારીએ છીએ, એક તરફ આપણે ઝીંગાનું ઉત્પાદન વધારીએ કે ઝીંગાની નિકાસ વધારવાની વાત કરીએ છીએ, પણ એ એવી રીતે ન થવી જોઈએ કે જંગલો કપાઈને આ કામ થવું જોઈએ. તો ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ મેંગ્રુવ માટે હાનિકારક છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આટલી તો આપણે વાત સમજી જ લીધા, પણ હું તમને હજી આનાથી પણ વધારે એક અગત્યની વાત સમજાવવા માંગુ છું. જો તમારો ગોલ ક્લાસ 1 જેવી પરીક્ષાઓનો છે તો તમને આ એક સરકારી પહેલ છે એ ખૂબ ઉપયોગી થશે. પ્રશ્ન આવશે મિસ્ટી ઉપર, તમને પૂછે મિસ્ટી એટલે શું? તો મેંગ્રુવ્સની જાળવણી માટે કેન્દ્ર સરકારે લીધેલી પહેલ છે, બરાબર. 2023-24ના બજેટમાં આ મિસ્ટી પહેલ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિસ્ટી મેંગ્રુવ્સ સાથે સંકળાયેલી છે. મેંગ્રુવ્સ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ, એટલે જે દરિયાકાંઠે રહેતા હોય એવા લોકો મેંગ્રુવનો ઉછેર કરશે તો સરકાર એને મનરેગા અંતર્ગત સહાયતા આપશે. મેંગ્રુવનો ઉછેર કરવો એને મતલબ કે એ કામગીરી માટે રોજગારી એ સર્જી શકશે, આવક મેળવી શકશે. આના માટે મિસ્ટી યોજના છે, મિસ્ટી ઇનિશિયેટિવ છે, એ ધ્યાનમાં રાખવા. બહુ જ અગત્યનો સવાલ થાય. મિસ્ટીનો સંબંધ છે એ મેંગ્રુવ્સના ઉછેર સાથે છે. આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું જુઓ દોસ્તો, સામાન્ય રીતે જે મેંગ્રુવ્સ છે ને, આ મેંગ્રુવ્સ 3 પ્રકારના જોવા મળે છે, બરાબર. એમાં સૌથી નજીક જે દરિયાકાંઠે હોય છે, બરાબર છે, એ રેડ મેંગ્રુવ્સ હોય છે. પછી તમે દરિયાકાંઠાથી થોડા દૂર જાઓ છો ત્યાં તમને જે મેંગ્રુવ્સ જોવા મળે છે એ બ્લેક હોય છે, એટલે બ્લેક મેંગ્રુવ્સ. અને દરિયાથી ઘણા દૂર જાઓ અને જો તમને ત્યાં મેંગ્રુવ્સ જોવા મળે તો એ વ્હાઇટ હોય છે, બરાબર. તો મેંગ્રુવ્સ છે એ 3 ટાઈપ્સના આપણને જોવા મળે છે. દરિયાની એકદમ નજીક હોય તો રેડ, પ્લસ દરિયા કાંઠાની આસપાસમાં હોય, મતલબ આ રેડ છે ને એનો ઘણો ખરો વિસ્તાર ખારા પાણીમાં ડૂબેલો હોય અને આના મૂળ સૌથી વધુ બહાર આવેલા હોય. પછી બ્લેક છે એ દરિયાથી તમે દરિયાકાંઠા તરફ જાઓ કે દરિયાકાંઠાની નજીકના વિસ્તારમાં જાઓ તો તમને બ્લેક મળે. એના મૂળ પણ બહાર તો હોય છે, આના જેટલા નહીં. અને વ્હાઇટ છે એ દરિયાથી થોડા દૂરના અંતર ઉપર હોય છે, થોડું વધારે દૂર. આના મૂળ જમીનમાં જ હોય છે, બહાર દેખાતા નથી. તો આ 3 એના ટાઈપ્સ પડે છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. તો હવે મને એમ કહો તો કે જો આ દરિયાથી સૌથી નજીક હોય તો સૌથી વધુ ક્ષારતા, બરાબર, સૌથી વધુ ખારાપણું તમને ક્યાં મેંગ્રુવ્સમાં જોવા મળશે? રેડમાં જોવા મળશે. એનાથી ઓછું તમને ક્યાં મળશે? બ્લેકમાં. અને સૌથી ઓછું તમને એ ક્ષારતા કે ખારાપણું કે સેલિનિટી તમને ક્યાં જોવા મળે? વ્હાઇટ મેંગ્રુવ્સમાં જોવા મળે. તો આ મુખ્ય એના 3 ટાઈપ થાય. મેં તમને દરિયાથી એનું અંતર પણ સમજાવ્યું અને એની ક્ષારતા સાથે એનો સંબંધ પણ સમજાવ્યો અને એના મૂળની શું કન્ડિશન હોય એ પણ સમજાવ્યું. રેડમાં મોટાભાગના મૂળ બહાર આવી ચૂકેલા હોય છે સ્પષ્ટપણે, બ્લેકમાં પણ હોય, ઓછા હોય, વ્હાઇટમાં મૂળ બધા જમીનની અંદર હોય છે. તો આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. તો આઈ થિંક કે 5.4 તમને બધાને સમજમાં આવે છે. ત્યારબાદ આજના લેક્ચરનો છેલ્લો ટોપિક છે એક પેડ માં કે નામ. પોતાની માતાને સમર્પિત હોય, પોતાની માતાની સ્મૃતિમાં કે પોતાની માતાને સમર્પિત એવું એક છોડ વાવવાનું અને એને ઉછેરીને વૃક્ષમાં તબદીલ કરવાનું. તો પ્રાઇમ મિનિસ્ટર સાહેબે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે 5 જૂન 2024ના દિવસે દિલ્હી ખાતે, બરાબર, બુદ્ધ જયંતિ પાર્ક છે ત્યાં પીપળનું
છોડ વાવ્યો છે અને પીપળના છોડ વાવવાની સાથે આ પહેલ આપણા આખા દેશમાં જોવા મળે છે. તો જુઓ, સ્થળ તમારે ધ્યાન રાખવાનું, બુદ્ધ જયંતિ પાર્કમાં કયો છોડ વાવ્યો છે? પીપલ. તમને એમ થાય કે સર આવું અમારે યાદ રાખવાનું? પેપર કાઢવાવાળા માણસો કેટલા મતલબ કે નિર્દયી હોય છે. તમને ખ્યાલ છે કે પેપર કાઢતી વખતે કોઈ દયાભાવ રાખતા નથી. એના જે ધ્યાનમાં આવશે એ ટાઈપનો સવાલ પૂછી નાખશે, તે દિવસે તમે ક્યાં જશો? બરાબર. તો એ દિવસે તમારે આશરો લેવો પડે, બીજી કોઈ બાબતોને એવું ન કરવું પડે. એટલે આપણે એ વાત યાદ રાખવાનું, પીપળનું છોડ વાવ્યું બુદ્ધ જયંતિ પાર્ક દિલ્હી ખાતે. તારીખ કઈ છે? 5 જૂન 2024. 5 જૂને શા માટે? તો કે ભાઈ આ દિવસ છે એને આપણે 1973થી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો વિશ્વ પર્યાવરણ દિવસે આ આખી કામગીરી થઈ. હવે આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પણ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખો, લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલન્સ. એટલે કે જમીન, મૃદા, બરાબર. તો લેન્ડ રિસ્ટોરેશન, એનું જે અત્યાર સુધીમાં આપણે એની ગુણવત્તાનું હનન કર્યું છે, આપણે એને ફરીથી રિસ્ટોર કરવી જોઈએ. આ પ્રકારની બાબત અહીંયા સંકળાયેલી છે. અને આ આખો દિવસ કઈ સંસ્થા ઉજવે છે? તો કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ કે જેનું વડું મથક કેન્યાના નૈરોબી ખાતે આવેલું છે. જો આ ધ્યાન રાખજો, UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે, બરાબર. એનું સચિવાલય ગણો કે વડું મથક ગણો, એ નૈરોબી શહેર ખાતે આવેલું છે. લગભગ હું માનું છું ત્યાં સુધી આફ્રિકા ખંડના કોઈ દેશમાં, બરાબર, આવેલું યુનાઇટેડ નેશનનું કદાચ આ એકમાત્ર એવી સંસ્થા હોઈ શકે કે જે આફ્રિકા ખંડના કોઈ એક દેશમાં પોતાનું વડું મથક ધરાવે છે. આ દિવસ આપણે ક્યારથી ઉજવીએ છીએ? 5 જૂન 1973થી. 5 જૂન 1973થી આપણે ઉજવીએ છીએ. હવે બીજી પણ એક ધ્યાનમાં રાખવાની વિગત, તમારી પરીક્ષા 2025ના શરૂઆતના ક્વાર્ટરમાં આવશે. એટલે કે શરૂઆતના 3 મહિનાની અંદર 4 મહિનામાં તમારી પરીક્ષા લેવાઈ જશે. એનો મતલબ એમ કે તમારે નેક્સ્ટ 5 જૂન પહેલાં તો પરીક્ષા લેવાઈ જશે. તો નેક્સ્ટ 5 જૂન પહેલાં પરીક્ષા જો લેવાય તો તમારા માટે 5 જૂન 2024 જે છે ને એ જ છેલ્લો પર્યાવરણ દિવસ થાય. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એની વિશ્વ સ્તર ઉપર ઉજવણી છે એ સાઉદી અરેબિયામાં, એની રાજધાની છે રિયાદ અથવા રિયાધ, બરાબર, રિયાદ ખાતે એની ઉજવણી કરવામાં આવેલી છે. અને બીજી એક વાત એ પણ યાદ રાખો, એક પેડ માં કે નામ છે, તેનો ટાર્ગેટ પણ તમને ખબર હોવી જોઈએ. તો આનો ટાર્ગેટ મિત્રો એવો છે કે ભાઈ આ જ વર્ષે આપણે સપ્ટેમ્બર સુધીમાં, મતલબ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, જૂન જુલાઈમાં મોટાભાગે દેશમાં વરસાદની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય, તો માનો કે અત્યારે છોડ વાવશો તો એ સારી રીતે ઉછરવાની સંભાવના વધી જશે. સપ્ટેમ્બર સુધીમાં આપણે આખા દેશમાં 80 કરોડ છોડ વાવવાના થશે. અને આવતા વર્ષે, બરાબર, આવતા વર્ષે 2025ના માર્ચ મહિના સુધીમાં આ છોડ છે એ ટોટલ 140 કરોડ થવા જોઈએ. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ સમજ્યા. મિત્રો, આવા જ અગત્યના પરીક્ષાલક્ષી પિન પોઈન્ટ મુદ્દા અને માત્ર અભ્યાસી સિવાય બીજી કોઈ લપ નહીં, આવા બધા લેક્ચર ભણવા માટે વર્લ્ડ બોક્સ સાથે કનેક્ટ રહો. અને આ લેક્ચર તમને કેવો લાગ્યો અચૂકપણે તમે મને કમેન્ટમાં જણાવો. અને મેં તમને જે સવાલો પૂછ્યા છે એના પણ આઈડિયલી આન્સર આપો. થેન્ક યુ વેરી મચ.